નમસ્કાર, KTV ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડળી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે। આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો। જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શ્રી મહાગણેશજીના ચરણોમાં નમસ્કાર। આવતીકાલે બુધવારનો દિવસ, પરંતુ તે દિવસ પહેલાં આજના દિવસે અંગારકી ચોથનો વિશેષ મહત્વ છે। ગઈકાલે પણ આપણે જાણ્યું કે ભાઈ ભગવાન શ્રી મહાગણેશજીના અલગ અલગ પ્રયોગ કરવા જોઈએ, અલગ અલગ મંત્ર જપ કરવા જોઈએ, અલગ અલગ સ્તુતિ વંદના કરવી જોઈએ। અલગ અલગ સ્તુતિ વંદના દ્વારા ભગવાન શ્રી મહાગણેશજીને પ્રસન્ન કરવા માટે આજનો પર્વ એટલે અંગારકી ચોથ એટલે ઉત્તમ પર્વ। એવું કહેવાય છે કે ભાઈ 12 મહિનાની અંદર 12 ચોથ આવે છે, પરંતુ જે આજે ચોથ છે એ સૌથી મોટી ચોથ છે ને અંગારકી ચોથ છે। તેની સાથે આ વર્ષની છેલ્લી ચોથ કહી શકાય કે ભાઈ હવે આ વર્ષની અંદર મંગળવારના દિવસે અંગારકી ચોથ કોઈ આવવાની નથી। તો ગણેશની પૂજાનો આજે રાત્રે જે ચંદ્રોદય છે 10:38 સમયનો અલગ અલગ શહેરમાં અલગ અલગ 1-2 મિનિટના ઉપર નીચે હોય છે। તો ચંદ્રોદયના સમયે આજે પણ ભક્તિ કરવાનો વિશેષ મહિમા, જે પ્રમાણે આપણે ગઈકાલે ચર્ચા કરી કે ભાઈ રક્તગંધાનુલેપનમ રક્તપુષ્પૈ સુપૂજિતમ, શ્રી મહાગણેશજીને કૃપા પ્રાપ્ત કરવી હોય તો લાલ પુષ્પ વડે પૂજા કરવી જોઈએ, લાલ ચંદન એટલે રક્તચંદન વડે પૂજા કરવી જોઈએ। તેવી રીતે આજે એક બીજો પ્રયોગ છે, એ પણ આપણે પૂજામાં સમજીશું કે ભાઈ શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ। ભગવાનના અનેક સ્વરૂપ છે ગણેશજીના, એટલે એમાં મુખ્ય 12 સ્વરૂપ છે। સુમુખશ્ચૈક દંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક। જે 12 સ્વરૂપ અલગ અલગ છે એમાં એક સ્વરૂપ એવું છે જે શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, એટલે એમાં કહ્યું છે શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શીત કુસુમ ગણે। કુસુમ એટલે પુષ્પ, જે ભગવાન શ્રી મહાગણેશજીની પૂજા શ્વેત ચંદન વડે કરે છે, શ્વેત પુષ્પ વડે કરે છે, અને જ્યારે ભક્તિ કરવા બેસે ત્યારે શ્વેત વસ્ત્ર ધારણ કરે છે। એટલે કહ્યું ભાઈ શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શીત કુસુમ ગણૈ પૂજિતમ શ્વેત ગંધૈ, એટલે સફેદ ચંદન। રક્તાંબો એટલે આગળ કહ્યું છે કે જે રક્ત એટલે આગળ એવું શબ્દ એવો છે કે ભાઈ દરેકની મનની અભિલાષાઓ જ્યારે પૂર્ણ કરવી હોય, કોઈ ઈચ્છા પ્રજ્ઞા શક્તિની હોય કે કોઈ કામ્ય પ્રયોગ હોય, કે જે પ્રમાણે આપણે ગઈકાલે પણ ચર્ચા કરી કે ભાઈ વિદ્યાર્થી એટલે બતે વિદ્યાર્થી। જી દર્શક મિત્રો જોડાઈ ગયા છે। હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય, જન્મ સ્થળ, પ્રશ્ન શું છે આપનો? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે। 2013 જન્મ છે। દીકરો છે કે દીકરી છે? દીકરો। શું જન્મ તારીખ દીકરાની? દીકરી છે ને જન્મ તારીખ કઈ છે? 10/11/2013 બરાબર છે। શું પ્રશ્ન હતો દીકરીનો? ભણવામાં 10/11/2013 ને સવારે 8 વાગે દીકરીનો જન્મ છે। દીકરીને વિદ્યાસ્થાનનો માલિક બૃહસ્પતિ એટલે ગુરુ ગ્રહ છે, અને ગુરુ અષ્ટમ ભાવમાં છે। એટલે જ્યારે અષ્ટમ ભાવમાં ગુરુ હોય એટલે અચાનક જ્ઞાનની પ્રાપ્તિ થાય, પરંતુ જ્યારે પરિણામનો સમય હોય ને ત્યારે હંમેશા ગુરુ ગ્રહ ખરાબ ફળ આપતું હોય છે। એટલે અત્યારથી જે દીકરી માટે ગુરુ બૃહસ્પતિની ઉપાસના કરાવો, બૃહસ્પતિ સ્તોત્રના પાઠ કરાવો। આજે સંકટનાશક સ્તોત્ર એટલે આજે ગણેશજીની જે મોટી ચોથ છે આજે, તો આજથી જો ગણપતિના મંત્રના જપનું ચાલુ કરાવશો તો ચોક્કસથી ભણવામાં હોશિયાર થશે। ગુરુ ગ્રહ બળવાન છે, અષ્ટમ ભાવમાં ગુરુ હોવાથી થોડુંક ફળ ઓછું આપે અથવા તો મંદગતિ આપે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી। ગુરુની ઉપાસના કરાવજો, ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા યોગ છે। તેની સાથે શનિ રાહુનો શ્રાપિત દોષ પણ કુંડલીમાં બની રહ્યો છે, જેના કારણે બેદરકારી થઈ શકે, અને રાશિનો માલિક શનિ છે એ પનોતીના કારણે એમને વિદ્યાભ્યાસમાં રૂકાટ આવી સંભાવના છે। તો હનુમાન ચાલીસાના પાઠ, હનુમાનજીની ભક્તિ કરાવવા, હનુમાનજીના મંદિરે દર્શન કરાવડાવશો અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવશો, ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થશે। જી શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે માહિતી આપશો? જી, એટલે શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ એટલે આજના દિવસે શ્રી મહાગણેશજીની પૂજા કરવામાં શ્વેત ચંદનનો ઉપયોગ કરી શકાય છે, શ્વેત પુષ્પનો પણ ઉપયોગ કરી શકાય છે, અને શ્રી સમેત
શ્રી એટલે યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માન. એવું કહેવાય છે કે ભાઈ ક્ષીરસાગરની અંદર કલ્પવૃક્ષના નીચે શ્રી મહાગણેશજી એક પગ ઉપર બીજો પગ મૂકી અને જે બિરાજમાન થાય છે અને ત્યાં આગળ કેવલ શ્રી છે, એટલે શ્રી એટલે શક્તિ, શક્તિ સાથે જે શ્રી મહાગણેશજી બિરાજમાન છે તેમને જો આજે ભક્તિ કરવામાં આવે અને એમાં પણ શ્વેત વસ્ત્ર ધારણ કરી જો પૂજા કરવામાં આવે, શ્વેત આસન પર સ્ફટિકની માળા પર ભગવાનની જો ગણેશજીની પૂજા કરવામાં આવે અને જ્યારે ભગવાનની પૂજા કરો ત્યારે ભગવાનના સ્વરૂપને શ્વેત ચંદન, શ્વેતાક્ષત એટલે અક્ષત અર્પણ કરવામાં આવે અને શ્વેત પુષ્પ અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી ભગવાન શ્રી મહાગણેશજી પ્રસન્ન થાય છે. અને એ મહાગણેશના સ્વરૂપનું જો યજન કરવામાં આવે તો ચોક્કસથી એવું કહેવાય છે કે ભાઈ શ્રીની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો દર્શક મિત્રો કે ભાઈ શ્રી એટલે શું, લક્ષ્મીનો કોઈ પ્રશ્ન હોય છે, કોઈકને આરોગ્યના પ્રશ્ન હોય છે, કોઈકને લગ્ન જીવનના પ્રશ્ન હોય છે, પણ આગળ શ્રીનો મતલબ છે કે જે ભાઈ યશ, પ્રતિષ્ઠા, માન, કીર્તિ અને સમૃદ્ધિ સાથે જ્ઞાનયુક્ત સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સાથે સારું સ્વાસ્થ્ય સાથે જ્યારે સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તેને શ્રી કહેવાય છે. કે જેમ કે આપણે પૂર્વની વાત કરીએ તો પહેલાના જમાનામાં એવું કહેવાતું ભાઈ શ્રી શ્રી એમ શબ્દ ઉપયોગમાં, જ્યારે નગર શેઠ હોય કોઈ તો શ્રી શ્રી શેઠ એવું કહેવાય. કોઈકને જ્યારે આપણે માનવાચકથી બોલાવવામાં આવે ત્યારે એમની નામના આગળ શ્રી શ્રી લગાવવામાં આવે છે. એવું કહેવાય છે કે ભાઈ રાવણ પર ભગવાન શ્રીની કૃપા હતી, શ્રી મહાગણેશજીની કૃપા હતી. અત્યારે વર્તમાનની અંદર આપણે ગજાનંદ ગણપતિના સ્વરૂપની પૂજા કરીએ છીએ. જ્યારે રાવણ જ્યારે હતો ત્યારે એ યુગની અંદર સિદ્ધિવિનાયકની પૂજા હતી અને સિદ્ધિવિનાયકની પૂજા શ્રી રાવણ સાથે, રામ ભગવાન સાથે ત્યારના યુગમાં કરતા, ત્યારે સિદ્ધિવિનાયકની પૂજા કરતા અને સિદ્ધિવિનાયકની કૃપાથી ભગવાન શિવજીની કૃપાથી જે લંકા નગરી હતી, જે આજે પણ એ નામ પ્રચલિત છે કે જેનું નામ છે શ્રીલંકા, એટલે ત્યારે રાવણને નગરીને પણ ઉપમા મળવામાં આવી હતી ભગવાન શ્રી મહાગણેશની કૃપાથી અને શ્રી મહાલક્ષ્મીજીની કૃપાથી ત્યાં શ્રીની પદવીની પ્રાપ્તિ થયેલી હતી. એટલે આજે જો ભગવાન શ્રી મહાગણેશની પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારના વિઘ્ન, સંકટ, કષ્ટ દૂર થાય છે અને સંકટ કષ્ટ દૂર થઈ અને ભગવાન શ્રી મહાગણેશના આશીર્વાદથી શ્રી સમેત પ્રસન્નમ એટલે શ્રીના સાથે ભગવાન શ્રી મહાગણેશજી આ પ્રસન્ન થાવ તેવો એગાડી ઉલ્લેખ છે શાસ્ત્રમાં. તેની સાથે ચતુર્થી તિથિ એટલે ચોથ માતાને એટલે ભાઈ શ્રી મહાગણેશના પત્નીનું નામ છે ચતુર્થી માતા. યુગ પ્રમાણે નામ બદલાયા, યુગ પ્રમાણે સ્વરૂપ બદલાયા તો આજે ચોથ માતાની પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એટલે ચતુર્થી માતાની પૂજા કરી જેને આપણે ચોથ તિથિથી ઓળખીએ છીએ. અને ત્યાર પછી આજનું જે નક્ષત્ર છે એ શ્રવણ નક્ષત્ર છે. એટલે શ્રવણ નક્ષત્રના માલિક ચંદ્રદેવ છે અને શ્રી મહાગણેશે પણ મસ્તક પર ચંદ્રને ધારણ કરેલું છે. એટલે એવું કહેવાય કે ભાઈ આજના દિવસે જો તમારે શ્રીની અપેક્ષા હોય, શ્રીની ઈચ્છા હોય તો શ્રી સમેત પ્રસન્ન એટલે ચતુર્થી માતાની પૂજા કરવાની, શ્રી મહાગણેશજીની પૂજા કરવાની અને ચંદ્રદેવને અર્ઘ્ય વંદના આપી અને જ્યારે ચંદ્રોદયનો ટાઈમ થાય ત્યારે શ્રી મહાગણેશની પૂજા કરી, ચંદ્રદેવ તો અર્ઘ્ય વંદના ઇત્યાદિ કરી અને ચંદ્રની માળા કરી, ચંદ્રના સ્તોત્ર જપ કરી અને જો શ્રી મહાગણેશની ભક્તિ કરવામાં આવે તો ચોક્કસથી નિર્વિઘ્નમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા. નિર્વિઘ્ન સંસાર એટલે આ સંસારમાં આવનાર તમામ જે કષ્ટ છે, દુઃખ છે એ દૂર થાય છે. નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા. વાણિજ્ય એટલે તમે જે પણ વેપાર, રોજગાર, ઉદ્યમ કરો છો એ ઉદ્યમમાં આવતા તમામ પ્રકારના સંકટ, કષ્ટ દૂર થાય છે. નિર્વિઘ્ન સંસાર નિર્વિઘ્નમ નિર્વિઘ્ન ધન પુત્રાદિ ગણેશસ્ય પ્રસાદતઃ ગણેશજીના આશીર્વાદથી, ગણેશજીની કૃપાથી ધનધાન્ય સંતાન આદિના જો કોઈ પ્રશ્ન છે તે તમામ પ્રશ્નો ભગવાન શ્રી મહાગણેશજીની કૃપાથી દૂર થતા હોય છે. એટલે આજે રાત્રે પણ ભગવાન શ્રી મહાગણેશની પૂજા કરવી. આજે મોટા મોટી ચોથ છે અને આ વર્ષની દિવાળી સુધીમાં છેલ્લી ચોથ છે જે અંગારકી ચોથ છે. તો આજે દરેક ભક્તોએ શ્રી મહાગણેશજીના દર્શન કરવા, જપ તપ કરવાથી મનની અભિલાષાઓ પૂર્ણ થતી હોય છે. હવે આપણે આવતીકાલના વિશે વાત કરીએ કે દિનનો મહિમા, આવતીકાલના દિવસનો મહિમા. તો આવતીકાલે બુધવાર અને ધનિષ્ઠા નક્ષત્ર છે. ધનિષ્ઠા નક્ષત્રના માલિક મંગળ છે અને આજે મંગળવાર છે ને આવતીકાલે મંગળનું નક્ષત્ર છે. એટલે એવું કહેવાય ભાઈ પૂજકો પ્રભવિત્વ મંગલમ પરિપઠ્ય છે અમંગલ્યમ નિયત્યાસુ સર્વદા યચ્છ મંગલમ. જે લોકો સદૈવ ઋણી રહે છે, કર્જમાં હોય છે, પુષ્કળ માત્રામાં ધન સંપત્તિ આવક હોવા છતાં પણ આર્થિક સંકળામણની અંદર જો નીકળી શકતા નથી તો એવા લોકોએ મંગળવારના દિવસે અને બુધવારના દિવસે શ્રી મહાગણેશજીની પૂજા અર્ચના કરવી જોઈએ. આજે મંગળવાર છે ને સ્વર્ણ નક્ષત્ર છે, પરંતુ આવતીકાલે બુધવાર અને ધનિષ્ઠા નક્ષત્ર. ધનિષ્ઠા નક્ષત્રના માલિક પણ મંગલ ગ્રહ દેવતા છે. એટલે એવું કે અતિ વક્ર દુરારાધ્ય ભોગ ભુક્ત ચિતાત્મનઃ. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? જી એમની જન્મ તારીખ જણાવશો? 27/3/2014
જી કઈ સાલમાં જન્મ થયો છે? 2008 જન્મ સમય, બપોર 2018 જન્મ સ્થળ, હિંમતનગર. પ્રશ્ન શું છે આપનો? અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, એના માટે વર્તમાન કાળમાં ખરાબ છે. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રી છે. શું નામ છે? કિંજલબેન. કિંજલબેન. શું પ્રશ્ન કિંજલબેન? શું તકલીફ છે અત્યારે? 27/3/2008. માનસિક શારીરિક બહુ તકલીફ છે અને આર્થિક બહુ તકલીફ છે. બહુ તકલીફ બહુ. જી અહીં ગાડી દીકરીને વૃશ્ચિક રાશિ બતાવે છે, આપણે જે તારીખ બતાવી તે પ્રમાણે. એટલે અહીં ગાડી શનિદેવની ઢાઈયાનો પદ ચાલે છે, એટલે નાની પનોતી ચાલી રહી છે. બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિ અને એવું કહેવાય કે ભાઈ મસ્તક એટલે લગ્ન અને મસ્તકનો માલિક ચંદ્ર જ્યારે નીચનો હોય, બુદ્ધિ સ્થાનની અંદર હોય અને જ્યારે પનોતી જેવી ચાલતી હોય ત્યારે માનસિક સમસ્યા ઉત્પન્ન થતી હોય છે, માનસિક પીડા હોય છે, આંતરિક સમસ્યા પણ ઉત્પન્ન થતી હોય છે. તો આવા ઉત્તમ સમયની અંદર જ્યારે ગ્રહ ખરાબ હોય ત્યારે આજે ઉત્તમ મુહૂર્ત આજે હોય તેવા દિવસે ભગવાન શ્રી મહાગણેશની પૂજા કરવી. અને નિત્ય એગાડી એવું કહેવાય ચંદ્ર એટલે પાણી, ચંદ્ર એટલે દૂધ અને ચંદ્ર એટલે સાકર. આવા જે વ્યક્તિની કુંડલીમાં આવા ગ્રહ દોષ હોય તેવા વ્યક્તિઓએ ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ. અને જે ચંદ્રના પદાર્થ છે એટલે ચંદ્રના પદાર્થ દ્વારા ભગવાન શિવની આરાધના કરો તો તમામ સમસ્યા દૂર થાય. અને એ ગાડી ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરાવવાની જરૂર છે અને શ્રાપિત દોષની પૂજા કરાવશો ચોક્કસથી આપને લાભ થશે. જી શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો. જી તો આવતીકાલે બુધવાર અને ધનિષ્ઠા નક્ષત્ર માલિક એટલે કેવું કે અતિવક્ર દુરારાધ્ય ભોગભુક્ત ચિતાત્મનઃ તુષ્ટો દદાતિ સામ્રાજ્યમ હૃષ્ટો હરતિ તત્ક્ષણાદ. જ્યારે પરમાત્માના આશીર્વાદ થાય ને જ્યારે ગ્રહ નક્ષત્ર જ્યારે ધારે તો ગ્રહારાજ્યમ પ્રયચ્છંતિ, ધારે તો રાજ્ય આપે છે અને ધારે તો રાજ્ય લઈ પણ લે છે. એટલે અતિવક્ર દુરારાધ્ય એવું કે જ્યારે જન્મકુળની અંદર વક્રી ગ્રહ હોય છે અથવા તો પાપ ગ્રહ યુતિમાં હોય છે અથવા તો અંગારક નામના યોગ અથવા તો શ્રાપિત નામના યોગ જ્યારે બનતા હોય છે, અતિવક્ર દુરારાધ્ય ભોગ ભુક્ત ચિતાત્મનઃ. તમામ પ્રકારના જે જીતેન્દ્રિયો હોય, જ્ઞાની હોય, યશસ્વી હોય, કીર્તિવાન હોય, તે છતાં પણ જ્યારે વક્રી ગ્રહ આવતા હોય ને ત્યારે એ તમામ ગ્રહોનું ફળ છે એ નષ્ટ કરતા હોય છે અને દુષ્ટ ફળ પ્રદાન કરતા હોય છે. એટલે સામાજિક મુશ્કેલી, આર્થિક, શારીરિક કષ્ટ, આર્થિક કષ્ટ, નોકરી વ્યવસાયની અંદર કર્જ, ઋણ અને શત્રુતા, કોર્ટ કચેરી ઇત્યાદિના પ્રશ્નો ઉત્પન્ન કરતા હોય છે. એટલે દુરારાધ્ય ભોગ ભુક્ત ચિતાત્મનઃ. પરંતુ જ્યારે રૂષ્ટ થયેલા પરમાત્મા જ્યારે પ્રસન્ન થાય છે તો એ જ પ્રસન્ન થયેલા દેવતાઓ તમને યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માન આપતા હોય છે. એટલે એવું કે ભાઈ અતિવક્ર દુરારાધ્ય ભોગભુક્ત ચિતાત્મનઃ તુષ્ટો દદાતિ સામ્રાજ્યમ હૃષ્ટો હરિ તત્ક્ષણાદ વિરંચી શક્ર વિષ્ણુ નામ. શક્ર એટલે ઇન્દ્ર, ઇન્દ્ર ને રાજાનું નામ છે અને બીજું નામ છે શક્ર છે. આપણા સમાજમાં એક શબ્દ પ્રચલિત છે કે ભાઈ શક્રસ્ય તક્રમ દુર્લભમ એટલે ઇન્દ્ર દેવતાને છાસ દુર્લભ છે. તેવી જ રીતે જ્યારે અનિષ્ટ ફળ મળતા હોય અને આવા ઉત્તમ જ્યારે પર્વ આવતા હોય કે ભાઈ અંગારકી ચોથ આવતી હોય, મોટી ચોથ આવતી હોય, બુધવાર હોય, જ્યારે ધનિષ્ઠા નક્ષત્ર હોય ત્યારે ભગવાન શ્રી મહાગણેશજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આજે અંગારકી ચોથના કારણે આજે દરેક ગણેશજીના મંદિરોની અંદર પુષ્કળ માત્રામાં ભક્તોની ભીડ જામતી હોય છે. આજે ગાડી આપણે ગુજરાતની અંદર કોટ ગાંગણની અંદર જે સિદ્ધિવિનાયકનું મંદિર છે ત્યાં ભક્તોનો મેળાવો છે. તેની સાથે અમદાવાદની લાલ દરવાજાની અંદર છે, વાડજની અંદર પણ જે મહાગણેશનું મંદિર છે ત્યાં ભક્તોની ભીડ જામતી હોય છે. પરંતુ આવતીકાલે પણ બુધવાર અને ધનિષ્ઠા નક્ષત્ર છે. એટલે એવું કહેવાય કે બુધવારના દિવસે ધનિષ્ઠા નક્ષત્ર હોય ત્યારે જે કર્જ હોય, ઋણ હોય, એ ઋણ આપવાની જો આપણે શરૂઆત કરીએ તો કર્જમાંથી, ઋણમાંથી મુક્તિ મળતી હોય છે. એટલે આવતીકાલનું સવિશેષ મહત્વ પહેલા તો જે વ્યક્તિઓ જે કર્જમાં છે, જે વ્યક્તિઓનું દેવું વધી ગયું છે, જે વ્યક્તિઓ પુષ્કળ આવક હોવા છતાં ટાઈમસર સેલરી આવવા છતાં પણ જે કર્જ આપી શકતા નથી તેવા લોકોએ આવતીકાલે કર્જ આપવાની શરૂઆત કરવી. જો થોડાક પણ કર્જ જો કાલે આપવાની જો શરૂઆત કરશો તો એવું કહેવાય છે કે ભાઈ ધનિષ્ઠા નક્ષત્રના દિવસે આપેલું ઋણ માંથી શીઘ્ર મુક્ત થાય છે. જ્યારે ધનિષ્ઠા નક્ષત્રની અંદર જો કર્જ લેવામાં આવે, ઋણ લેવામાં આવે તો એ લાંબા સમય સુધી ઋણમાંથી મુક્તિ મળતી નથી. કુંડલીની અંદર છઠ્ઠું સ્થાન કાળ પુરુષ કુંડલી પ્રમાણે કન્યા રાશિ થાય અને કન્યા રાશિનો માલિક બુધ છે ને છઠ્ઠું સ્થાન છે. છઠ્ઠું સ્થાન જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય કે કર્જ, ઋણનું સ્થાન, કોર્ટ કચેરીનું સ્થાન કહેવાય, રોગ શત્રુ સ્થાન કહેવાય. એને સાથે મોસાળ પક્ષ એટલે મામા મામી, એના સાથે દૈનિક આવકનું અને નોકરીનું સ્થાન પણ કહેવાય છે. એટલે છઠ્ઠું સ્થાન ઋણી કહેવાય છે. એટલે ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આવતીકાલનો જો દિવસ હોય તો શ્રેષ્ઠ દિવસ છે ધનિષ્ઠા નક્ષત્ર અને બુધવાર. હવે આપણે ધનિષ્ઠા નક્ષત્રનું મહત્વ જાણ્યું, તેની સાથે આપણે જાણીશું મંગળવાર બુધવારનું મહત્વ કે બુધ એટલે શું છે.
તો બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, બુદ્ધિદાતા ધનપ્રદઃ. ધન કોને પ્રાપ્ત થાય છે? તો જેના જોડે બુદ્ધિ છે કે બુદ્ધિયુક્તનો જે વ્યવહાર કરે છે તે લોકો જોડે ધનની આગમન થતી હોય છે. એટલે જન્માક્ષરની અંદર કુંડલીની અંદર બુધ ગ્રહ સારો હોવો જોઈએ, કેમ કે બુધ છે એ બુદ્ધિનો કારક છે, લેખનનો કારક છે અને તેની સાથે વાણિજ્યનો કારક છે. એટલે વેપાર, રોજગાર, ઉન્નતિની અંદર જ્યારે અભ્યુદય પ્રાપ્ત કરવો હોય, જે વ્યક્તિ સ્વતંત્ર વ્યવસાય કરે છે કે સ્વતંત્ર વ્યવસાયની અંદર આગળ આવે છે કે આગળ આવવાનો જે પ્રયત્ન કરે છે, તેમની કુંડલીની અંદર બુધવાર એટલે બુધનો ગ્રહનો અનુકૂળતા હોવી જરૂરી છે. એટલે આવતીકાલે જે લોકો સ્વતંત્ર વ્યવસાય કરે છે, સ્વતંત્ર વ્યવસાયની અંદર ઉન્નતિ માટે બુધની ઉપાસના કરવી જોઈએ. બુધના અધિપતિ દેવ છે શ્રી મહાગણેશજી, તેના સાથે ભગવાન કહેવાય છે કે ભાઈ ભક્ત દુર્ગતિ નાશીની. એટલે બુધ ગ્રહની અધિપતિ જો દેવીમાં હોય તો દુર્ગામાં છે, જે તમામ પ્રકારનો અનિષ્ટ, સંકટ, કષ્ટ દૂર કરે છે. અને તેની સાથે જો એના અધિપતિ દેવતા હોય તો શ્રી હરિ નારાયણ છે. એવું કહેવાય છે કે ભાઈ નારાયણની કૃપા થાય તો ચોક્કસથી ધન, સમૃદ્ધિ, યશ, પ્રતિષ્ઠા, કીર્તિની પ્રાપ્તિ થતી હોય. એટલે આવતીકાલે બુધવારના દિવસે જે વ્યક્તિ કર્જમાં છે તો કર્જમાંથી મુક્તિ મેળવવા માટે કર્જ આપવાની શરૂઆત કરવી જોઈએ. શ્રી હરિ નારાયણની પૂજા એટલે વિષ્ણુ સહસ્ત્ર ઇત્યાદિ અધ્યયન કરવા જોઈએ. તેની સાથે ભગવાન શ્રી મહાગણેશની પૂજા અને દુર્ગાની પૂજા કરી અને બુધનું રત્ન ધારણ કરવું જોઈએ. બુધનું રત્ન ધારણ કરવાથી પણ વ્યાપારની અંદર વૃદ્ધિ થતી હોય છે. જે વ્યક્તિ કે જે ભક્તો ખર્ચ કરી શકતા નથી કે દાન કરી શકતા નથી તો એ લોકોએ ધ્યાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે મગજની અંદર પ્રજ્ઞા શક્તિ રહેલી છે અને બુધનું આધિપત્ય શરીરની અંદર બુદ્ધિ શક્તિની અંદર બિરાજમાન છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. બીજા એક અન્ય દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? અમારે ઘરનો પ્રોબ્લેમ છે, ઘર લેવું છે પણ એનું યોગ નહીં. જી, જન્મ તારીખ જણાવશો? 20/5/2006. જન્મ સમય? બપોરે 12:30. જન્મ સ્થળ? નાની રોડ. જી, પ્રશ્ન શું છે આપનો? અમારે મકાન લેવું છે પણ મકાન જોવા જાવ તો પછી ના થઈ જાય છે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. મકાન ભાઈના નામે લેવાનું છે? મમ્મીના નામ પર. મમ્મીના નામે. અચ્છા, તો જ્યારે મકાન લેવાનો પ્રશ્ન હોય ને ત્યારે જો ઘરના વડીલ એટલે પપ્પાની જો જન્મ કુંડલી હોય ને તો એ કુંડલી પરથી આપણે અથવા તો મમ્મીની જન્મ કુંડલી હોય તો એના પરથી આપણે વધારે સપોર્ટ કરી શકીએ કે જવાબ આપી શકીએ. આ ગાડી ભાઈની કુંડલી છે અને 2006માં ભાઈનો જન્મ છે 20/5/2006, બરાબર તારીખ? તો આજે એ છે ને ભાઈનું ભાગ્ય કહેવાય. તો ભાઈના ભાગ્યની કુંડલી પ્રમાણે આપણે જો વાત કરીએ અહીં ગાડી તો ચોથું સ્થાન છે મકાનનું સ્થાન છે, ભૂમિનું સ્થાન છે અને તેનો માલિક છે ને મંગળ ગ્રહ છે, લાભ સ્થાનમાં છે. એટલે માતાની કુંડલી પ્રમાણે એટલે તમારા જે મમ્મી છે મમ્મીના જન્માક્ષર પ્રમાણે તમને મકાન યોગ આ જન્મમાં આ વર્ષે થઈ શકે એવી સ્થિતિમાં છે. કેમ કે વૃશ્ચિક રાશિ એટલે મેષ વૃશ્ચિક કયો ભાવમાં એવું કહેવાય કે ભાઈ મેષ રાશિ અને વૃશ્ચિક રાશિનો માલિક છે ને મંગળ છે અને મંગળ એટલે મંગળ ભૂમિપુત્ર છે. તો આજે જ મંગળવાર છે તો એવું કે ભાઈ સ્થાપ્યમ સમાપ્યમ શનિ ભોગવાસરે. આજે માનસિક સંકલ્પ કરો ગણેશજીના મહારાજના ચરણોમાં કે ભાઈ પરમાત્મા આપના આશીર્વાદથી આજે મંગળવાર છે ને અંગારકી ચોથ છે તો આપના આશીર્વાદથી જે પણ કુંડલીની અંદર ગ્રહ નક્ષત્ર પીડા છે શાંત થાય અને અમારો મકાનનો યોગ થાય આવો સંકલ્પ કરી અને રોજ 5 માળા કે 11 માળાનો સંકલ્પ કરીને રોજ કરશો તો સંવત્સરેણ સિદ્ધિંચ એવું કહેવાય છે ભાઈ સંવત્સર એટલે 1 વર્ષની અંદર તમામ સંકલ્પ સિદ્ધ થાય છે. એટલે આજે જે દર્શક મિત્રો સંકલ્પ કરે છે એમની જે ઈચ્છા છે અને સંકલ્પ પ્રમાણે 5 માળા 11 માળા કે 21 માળાનો જો સંકલ્પ કરી અને સંકલ્પ નિત્ય જો એ સંકલ્પ પ્રમાણે જપ કરવામાં આવે તો સંવત્સરેણ સિદ્ધિંચ સંવત્સર એટલે 1 વર્ષની અંદર માણસના જે સંકલ્પો છે સંકલ્પો પૂર્ણ થતા હોય છે. તો આપણે જે મકાનનો સંકલ્પ છે મકાન પૂર્ણ થતું નથી તો જે બાધા આવે છે તો આજે સંકલ્પ કરશો અને જપ ચાલુ કરશો બાપાના આશીર્વાદથી ચોક્કસથી તમારે મકાનનો યોગ બનશે. જી શાસ્ત્રીજી, આવતીકાલે બુધવારનો દિવસ છે, આવતીકાલના દિન વિશે વધુ માહિતી આપશો? તો બુધ છે એ બુધનો શરીરની અંદર બુદ્ધિની અંદર વાસ રહેલો છે. એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ એટલે મનુષ્ય પ્રાણી માત્ર 84 લાખ યોનિની અંદર દરેકના પાસે પ્રજ્ઞા શક્તિ બુદ્ધિ શક્તિ હોય છે અને બુદ્ધિ શક્તિની અંદર બુધ ગ્રહ બિરાજમાન થતો હોય છે.
એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, એને બુદ્ધિની અંદર શ્રેષ્ઠ કહેલો છે. અને શ્રેષ્ઠ બુદ્ધિ અને સાથે સાથે એનું કારકત્વ જો જાણીએ તો ભાઈ ચામડી છે, ચામડીનું કારકત્વ છે એ બુધ ગ્રહ છે. અને સાથે સાથે વાણીનું જે કારકત્વ છે એ પણ બુધ છે. એટલે સારી વાણી હોવી અને સારા દેખાવા, એટલે જે વ્યક્તિની કુંડલીમાં બુધ ગ્રહ બળવાન હોય ને તે લોકો હંમેશા યુવાન દેખાતા હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખે જણાવશો? હા, મારી જન્મ તારીખ છે 17 જી, 17 આપની જન્મ તારીખે જણાવશો? 17/1982 જન્મ સમય, તો 9:10:33 જન્મ સ્થળ, અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? એટલે આપ ઘણા એક બે ડૂબકી છે કીધું તો પહેલા તો ભાગ્યોદયનું વરસ છે શિવ તમારું એમાં અત્યાર સુધી અમારા પોતાનું ધાર્યું થયું જ નથી અત્યારે મોટા ભાગે. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. રાજનીતિ હોય કે કઈ ધંધા પાણી ધંધોમાં ચેક કરો પહેલી વાર, પણ કઈ મારો પોતાનો જે ચોઈસ હતો એવો નહીં. જી, આ ધારે કામ છે, આ શું કહેવાય બીજું ભાગ્યોદય ક્યારે પોતાનું મકાનમાં ક્યારે લેવાય, રાજનીતિ બધી ક્યારે આગળ વધાય. જી 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 જી. આપનું શુભ નામ જણાવશો? નીરજ પરી. નીરજભાઈ, આપની રાશિ વૃશ્ચિક રાશિ છે અને રાશિ સાચી છે. એટલે ઈચ્છા કરવી એ મનુષ્યનો ધર્મ છે, પરંતુ ભાગ્યના આધીન જ દરેકને પ્રાપ્ત થતું હોય છે. ક્યારેક ક્યારેક આપણી ઈચ્છાઓ આપણા ભાગ્ય પ્રમાણે ન હોય તો સફળતા ન પણ મળે. આ એક પ્રેક્ટિકલ વાત છે કે હું આજે અપેક્ષા કરું કે મને હેલિકોપ્ટરની પ્રાપ્તિ થાય, પણ પરંતુ મારા ભાગ્યમાં જો હેલિકોપ્ટર ન હોય તો એ મારી ઈચ્છા પૂર્ણ ન થઈ શકે. અહીં ગાડી આપણે જે પ્રશ્ન તમે 3-4 પ્રશ્નો એક સાથે પૂછી લીધા, એવો પહેલો પ્રશ્ન છે આપણો ભાગ્યનો. તો ભાગ્યનો માલિક ગુરુ ગ્રહ છે, બૃહસ્પતિ ગ્રહ છે. એટલે બૃહસ્પતિ ગ્રહ જ્યારે અનુકૂળતા હોય, જ્ઞાનયુક્ત હોય તો જ સફળતા મળે. એટલે અહીં ગાડી જે ભાગ્યનો માલિક છે એ પત્ની સ્થાનમાં છે. એટલે તમારા પત્ની દ્વારા તમારો ભાગ્યોદય થાય. એટલે તમે જે પણ વ્યવસાય વાણિજ્ય કરો છો ત્યાં આગળ તમે પત્નીને આગળ રાખીને કામ કરશો તો ચોક્કસથી તમને ભાગ્યમાં સફળતા મળશે. તેની સાથે ભાગ્યસ્થાનમાં રહેલો કેતુ ગ્રહ એટલે અતૃપ્ત, એટલે જ્યારે ભાગ્યસ્થાનમાં કેતુ હોય ને ત્યારે ભાગ્યની અછત હોય અથવા તો ભાગ્ય પ્રમાણે સંપૂર્ણ ફળ પ્રાપ્ત ના થાય. જ્યારે ભાગ્ય સંપૂર્ણ સાથ ન આપે ત્યારે જ આવી ફરિયાદ હોય છે કે ભાઈ કહેવા છતાં પણ ભાગ્યોદય થયો નથી, મનની ઈચ્છાઓ પૂરી થતી નથી, મકાનના યોગ નથી, વાહનના યોગ નથી, સરકારી રાજકારણમાં પણ સફળતા મળતી નથી. તો તમારે રોજ ધજાના દર્શન કરવાની જરૂર છે. અને વૃશ્ચિક રાશિ પ્રમાણે જોઈએ તો તમારે નિત્ય ગણેશજીની ભક્તિ કરવાની આવશ્યકતા છે. તેની સાથે 6થું સ્થાન છે ને દૈનિક સ્થાન છે, દૈનિક આવક છે, રોગ શત્રુ સ્થાન છે. તો રોગ શત્રુ સ્થાનની અંદર કન્યા રાશિની અંદર મંગળ અને શનિ બંધન યોગ કરે છે. જ્યારે કન્યા રાશિના બંધન યોગ થતા હોય અને 6થા સ્થાનમાં તો દૈનિક જે આવક હોય એ આવકની અંદર પણ રૂકાવટ થતી હોય છે. એટલે તમારી કુંડલીનો એકવાર ડિટેલમાં અભ્યાસ કરાવવાની જરૂર છે. અને સૌથી વધારે કયા ગ્રહ તારા ચક્ર પ્રમાણે અને અષ્ટક વર્ગ પ્રમાણે કેટલું બળ મેળવે છે, કયા પોઈન્ટ મેળવે છે, અને જે ગ્રહ સૌથી વધારે બળ મેળવતો હોય તે ગ્રહનો જો વ્યવસાય કરશો તો તમને સફળતા મળશે. અને રાજકારણની અંદર તમને જાજી સફળતા મળે તેવી દેખાતી નથી. અને થોડુંક ભાગ્યના ઉન્નતિ માટે 10 થી 15 મિનિટ સારી બુક્સનું વાંચન કરશો તો વધારે સફળતા મળશે એવું ગ્રહ નક્ષત્ર પ્રમાણે આપણે કહી શકીએ છીએ. જી, શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશે. જી, એટલે બુધનો જે પ્રભુત્વ છે એ વાણી પર છે, બુધનું પ્રભુત્વ છે એ શરીર પર છે. અને જે શરીર પર રહેલી જે ચામડી છે એ ચામડીનો કારક ગ્રહ પણ છે ને બુધ ગ્રહ છે. એટલે એવું કહી શકાય ભાઈ ઘણા લોકો એવું કહેવાય ભાઈ મોટી ઉંમર હોવા છતાં નાના દેખાય છે અને ઘણા લોકો નાની ઉંમર હોવા છતાં પણ મોટા દેખાતા હોય છે. એટલે બુધ ગ્રહ છે ને કે યુવાન ગ્રહ છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં બુધ બળવાન છે અથવા તો બુધ ઉચ્ચનો છે, એટલે કન્યા રાશિની અંદર બુધ ઉચ્ચનો થાય અને સ્વગ્રહી થાય. તેની સાથે સાથે મિથુન રાશિના માલિક પણ બુધ ગ્રહ છે. એટલે જે વ્યક્તિની કુંડલીને બુધ પોતાના કારકત્વની અંદર આવે તે લોકોની કુંડલીમાં બુધ ગ્રહ બળવાન બનતો હોય છે. જે બુધ ગ્રહ બળવાન થાય ત્યારે એવા લોકો યુવાન દેખાતા હોય છે. જેનું પેટ અંદર હોય અને સ્લિમ બોડી દેખાતી હોય એટલે પાતળી બોડી હોય ત્યારે સમજી લો કે આવા વ્યક્તિની કુંડલીની અંદર બુધ ગ્રહ અથવા તો શુક્ર ગ્રહ બળવાન થતા હોય છે. જી, શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, હેલો જન્મ તારીખ જણાવશો? હેલો જન્મ તારીખ જણાવશો આપની? હેલો
હલો, હલો, જન્મ તારીખ જણાવશો? 22/2/1946, જન્મ સમય, રાતે 4 વાગે, જન્મ સ્થળ, રાયલા, પ્રશ્ન શું છે આપનો? સુરત. પ્રશ્ન જણાવશો, આપનો પ્રશ્ન જણાવશો, શું પ્રશ્ન એ છે? છે કે શારીરિક તકલીફ છે એટલે મારી વાઈફ 2 વખત એટેક આવી ગયો. જી જી, આપની માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 22 ફેબ્રુઆરી 1943 સાચી છે ને સંવત્સર? આપે જે તારીખ બતાવી તારીખ અને વર્ષ 1943 વર્ષ સાચું છે ખોટું છે? 46 છે, બરાબર છે. બહુ સરસ. આપનું તો ભગવાનની દયાથી સારું આશીર્વાદ આપને મળ્યા છે અને લાંબુ આયુષ્ય છે. એટલે ઉંમર પ્રમાણે જ્યારે શરીર ગ્રહ એટલે જે ચામડીના ગ્રહ છે અને ચરબીનો ગ્રહ છે, ગુરુ ગ્રહ છે, ચામડીનો ગ્રહ છે ને એ બુધ ગ્રહ છે. એટલે એ જ્યારે શિથિલતા થાય ત્યારે સ્વાસ્થ્યના પ્રશ્નો થતા હોય છે. તો આવા ટાઈમમાં ખાવા પીવાનું ધ્યાન રાખવું અને ભગવાનની ભક્તિ કરવી. કારણ કે સારું આરોગ્ય માટે હંમેશા જ્યારે જેમ લાંબી ઉંમર વધતી જાય તેમાં ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. સ્વાસ્થ્ય માટે નાની મોટી એક્સરસાઇઝ અથવા તો ચાલવાની પ્રક્રિયા ચાલુ રાખવાથી પાચન ક્રિયા વધે અને ફ્રૂટ જ્યુસ પણ લઈ શકાય. તો આવું જો કરશો તો ચોક્કસથી આપનું આરોગ્ય સારું રહેશે. અહીં આગળ 6થા સ્થાનની અંદર રાહુ, મંગળ અને શનિની યુતિ છે. એટલે 6થું સ્થાન કુંડલી પ્રમાણે રોગ શત્રુ સ્થાન કહેવાય. તો રાહુ મંગળનો અંગારક યોગ રોગ શત્રુ સ્થાનમાં થાય છે. એટલે તમારે અહીં આગળ ગણેશજીની ભક્તિ કરવી અને મંગળની ભક્તિ કરશો તો ચોક્કસથી જે નાના મોટા જે સમસ્યા છે સ્વાસ્થ્યના લગતા એ દૂર થશે. અને મંગળ ગ્રહ છે એક ઉર્જાવાન ગ્રહ છે. એટલે રાહુ સાથે હોવાથી તમે જો ગણેશજીની ભક્તિ કરશો એટલે જે ખરાબ ઉર્જા છે એ દૂર થશે અને સારી ઉર્જા પ્રાપ્ત થશે, જેના દ્વારા તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હલો, હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? જન્મ 27/10/83, જન્મ સમય, 27/10/83, જન્મ ટાઈમ છે સમય, 9:58 રાતે, જન્મ સ્થળ, 9:58 રાતે, અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? અત્યારે એના આર્થિક રીતે બહુ તકલીફ છે એટલા માટે. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો એટલે શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. હા, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. શું નામ છે દીકરાનું? હા, નામ જણાવશો દીકરાનું? અહીં આગળ દીકરાની કુંડલી પ્રમાણે જે આપે જે તારીખ બતાવી તે તારીખ પ્રમાણે કાલસર્પ યોગ બનેલો છે. અને કાલસર્પ યોગ દૈનિક આવકમાં વ્યવસાયના સ્થાનમાં જ છે. અને સાથે આધિ, વ્યાધિ ને ઉપાધિ એટલે 12મું સ્થાન જે ઉપાધિના સ્થાનમાં જ્યારે કાલસર્પ યોગ બનતો હોય કે ત્યાં રાહુ હોય અથવા તો ત્યાં ગ્રહ દૂષિત થતા હોય ત્યારે હંમેશા અચાનક ઉપાધિ, સંકટ, કષ્ટ આવતા હોય છે. તેની સાથે પંચમ સ્થાનની અંદર શનિ ઉચનો છે, પરંતુ એ ગાડી સૂર્ય બુધની યુતિમાં છે. એટલે શનિ અને સૂર્ય શત્રુ ગ્રહ છે. એટલે શત્રુ ગ્રહની જે યુતિના કારણે અહીં ગાડી 5મું સ્થાન એટલે બુદ્ધિ સ્થાન કહેવાય છે, પ્રજ્ઞા સંતાન સ્થાન કહેવાય છે. તો સંતાન સ્થાનમાં સૂર્ય શનિની યુતિના કારણે ઘર્ષણ, ક્લેશ, કંકાસ, નેગેટિવ બુદ્ધિ ઉત્પન્ન થાય અથવા તો ઉલટી દિશામાં બુદ્ધિ કામ કરે જેના કારણે જીવનમાં સમસ્યા થાય. તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે, કાલસર્પનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અને નિત્ય હનુમાનજીની જો ભક્તિ કરશે તો જે કુંડલીની અંદર જે ખરાબ યોગ છે એ યોગની અંદર ધીરે ધીરે દાદાના આશીર્વાદથી રાહતની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, દિન વિશેષ વિષય માટે દર્શક મિત્રોને વધુ માહિતી આપશે. જી, એટલે આપણે વાત કરીએ પ્રમાણે કે બુધવાર, તો બુધને જે છે એ બુધનું આધિપત્ય માણસની યુવાની પર છે. ચરબીનો કારક ગુરુ ગ્રહ છે. એટલે ચરબીનો ગ્રહ જ્યારે ગુરુ ગ્રહ પોઝિટિવ હોય અને બુધ ગ્રહ જ્યારે બળવાન હોય એટલે જ્યારે કેન્દ્ર ત્રિકોણના માલિક બુધ બનતા હોય ત્યારે માણસનું શરીર સ્વાસ્થ્ય સુંદર હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હાજી, જન્મ તારીખ જણાવશો? આ જન્મ તારીખ 16/8/79, જન્મ સમય, રાતના 10:40, જન્મ સ્થળ. જી, આપનો પ્રશ્ન શું છે? જી, પ્રશ્ન શું છે આપનો? એ અમારા બાબાના નામે અમારે મકાન લેવું છે, તો મકાનનો કઈ અમારા મેળ ખાય. જી, આપણે માર્ગદર્શનમાં શાસ્ત્રીજી આપશે. 16/8/1979 તારીખ છે. બાબાનું નામ બતાવજો. વિરેન્દ્ર. વિરેન્દ્રભાઈ. વિરેન્દ્રભાઈ અત્યારે શું કરે છે વ્યવસાયમાં? હે? નોકરી કરે છે કે પોતાનો વ્યવસાય છે વિરેન્દ્રભાઈને? વેપાર કરે છે. વેપાર કરી રહ્યા છે. જો વિરેન્દ્રભાઈને અત્યારે શનિની મહાદશા છે અને શનિની અંદર બુધની મહાદશા છે.
અહીં ગાડી બુધ એમનું ભાગ્ય ચોથા સ્થાનમાં મકાન સ્થાનમાં છે. સૂર્ય, ગુરુ, શુક્ર અને બુધની 4 ગ્રહની યુતિ છે. અહીં ગાડી ગુરુ ઉચ્ચનો છે પરંતુ અસ્તનો છે. શુક્ર પણ બળવાન છે પણ અસ્તનો છે. માતાનો કારક ગ્રહ, મકાનનો કારક ગ્રહ ચંદ્ર ગ્રહ છે. એટલે જન્મ આપનારની માતા એનો કારક ગ્રહ ચંદ્ર છે, ઉચ્ચનો બળવાન થઈને ધન સ્થાનમાં છે. એટલે ચોક્કસથી આ વર્ષે મકાન યોગ છે. પરંતુ ગુરુ અને શુક્ર જે અસ્તના થવાથી એ જે હિંમત નથી એમનામાં, એટલે કે હિંમત કરીને જ્યારે મકાનનું શરૂઆત કરશો શ્રી ગણેશાય તો ચોક્કસથી આવતા જૂન મહિના પહેલા મકાન થાય એવા યોગ છે. એટલે વધુ મહેનત દ્વારા સફળતા મળે. બુધની મહાદશા છે શનિમાં બુધમાં, એટલે બુધ પણ મકાનના સ્થાનમાં છે. એટલે ચોક્કસથી આ વર્ષે મકાન થાય, પરંતુ હિંમત અને સાહસ કરવી પડશે. તો આ હિંમત અને સાહસ પરાક્રમ દ્વારા મકાન યોગ બને એવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો? જી, તો બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, તો બુદ્ધિપૂર્વક કરેલા કાર્યમાં સફળતા મળે. બુધ સારો હોય એટલે બુદ્ધિ સારી કહેવાય, અને જેની બુદ્ધિ સારી તેની લેખન શક્તિ, વાંચન શક્તિ સારી. એવું કહેવાય છે કે વિદ્યા ધનમ સર્વ ધન પ્રદાનમ. એવું કહે છે કે ભાઈ અત્યારે ગઈકાલે જ એક દર્શક મિત્રોનો ફોન આવ્યો હતો કે ભાઈ ભાગ્યલાભ દ્વારા અમે તમારો પ્રોગ્રામ જોઈ રહ્યા છે, તો તમે ટીવીમાં જ્યારે આપનો જવાબ આપો છો ત્યારે કોઈ ચાર્જ નથી લેતા, તો એ સિવાય પણ આપ અમને મુલાકાત લો તો ચાર્જ લો છો કે નથી, એવું જવાબ આપ્યો. પ્રશ્ન હતો ત્યારે એમને જવાબ આપ્યો કે ભાઈ વિદ્યા ધનમ સર્વ ધન પ્રદાન. વિદ્યાનું જ્યારે દાન આપવામાં આવે કે વિદ્યાના દ્વારા જ્યારે કોઈકને જ્ઞાન આપવામાં આવે અને જ્ઞાન દ્વારા જ્યારે ભક્તનું જો કલ્યાણ થતું હોય, કોઈકને ઉન્નતિના માર્ગ જ્યારે પ્રશસ્ત થતો હોય ને, તો એનાથી મોટી કોઈ દક્ષિણા હોતી નથી. એટલે ભાગ્યલાભ દ્વારા જે બેન સાથે અને જે બધા જે સ્ટાફ દ્વારા જે પણ આ જે મહેનત પરિશ્રમ કરવામાં આવે છે, એ પરિશ્રમ દર્શક મિત્રોને લાભની પ્રાપ્તિ થાય. આ માર્ગદર્શન દ્વારા એમના કલ્યાણ અને શુભેચ્છાઓ, મનની સારી ઈચ્છાઓ પૂર્ણ થાય. એટલા માટે વિદ્યાદાન આપવામાં આવે છે. એટલે વિદ્યા શ્રેષ્ઠ દાન છે, અને વિદ્યા આપવાથી હર હંમેશા વધતી હોય છે, ક્યારેય ઘટતી હોતી નથી. એટલે વિદ્યા ધનમ સર્વ ધન પ્રદાન, જે શ્રેષ્ઠ ધન છે એ વિદ્યાધન છે, અને એ ધનનો અધિપતિ ગ્રહ છે ને તો બુધ ગ્રહ છે અને ગુરુ ગ્રહ છે. એટલે હર હંમેશા આવતીકાલે જે મંગળવારનું નક્ષત્ર છે અને સાથે બુધવાર છે, એટલે જે અત્યારે નવું સત્રનો પ્રારંભ થયો છે, તો ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે જે લોકો પોતાનો જે વિદ્યાનો જે ખર્ચ છે બુક્સ ઇત્યાદિના, એ ખર્ચ પૂરા ન પાડી શકતા હોય, અથવા તો જે પોતાની ફી પણ ન આપી શકતા હોય, તો આવા વિદ્યાર્થીઓને જો આવતીકાલે બુક્સનું દાન કરવામાં આવે અથવા તો પેન્સિલ રબરનું દાન કરવામાં આવે તો ચોક્કસથી લાભ થાય એવા ગ્રહ છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? 27/11/1973. જન્મ સમય? સવારે 9:30. જન્મ સ્થળ? આલિદ્રા. પ્રશ્ન શું છે આપનો? આપણે ફરજમાંથી મુક્ત થાવું. જી, આપનું જન્મ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? જુનાગઢ જિલ્લાનું આલિદ્રા. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું સાહેબ નામ જણાવશો અને શેનો વ્યવસાય કરો જણાવશો? હું જોબ કરું છું, ડ્રાઇવિંગ કરું સ્કૂલમાં. જી જી, મારું નામ છે અનિલ. જી જી, જુનાગઢમાં જન્મ છે. 27/11/1974 ને આપણે કર્જ છે, કર્જમાંથી મુક્તિ. આપના કુળદેવીનું નામ શું છે? ચાવલમાં. જી, જો છઠ્ઠું સ્થાન છે ને કુંડલીમાં રોગ શત્રુ સ્થાન કહેવાય છે, અને છઠ્ઠા સ્થાનનો માલિક શુક્ર 12મા સ્થાનમાં રાહુ સાથે છે. એટલે શુક્ર એટલે સુગંધી પદાર્થ. તમે આવતીકાલથી અથવા તો આજથી જ માતાજી ભગવતીને કપૂર અને સુંદર સુગંધી પદાર્થ એટલે ચંદનનું અત્તર અથવા તો શ્વેત પુષ્પ, કારણ કે શુક્ર એટલે શ્વેત કમળનો કારક પણ કહેવાય છે. તો શ્વેત કમળનું કારક, જો શ્વેત કમળ મળતું હોય તો શ્વેત કમળ અથવા તો ચંદનનું અત્તર અને કપૂર ભગવાન માતાજીને ચડાવવામાં આખો. અને દર શુક્રવારે સુગંધી પદાર્થનું રૂ, કપૂર, દહીં આનું દાન કરો. અને શુક્ર એટલે સ્ત્રી, પત્નીને માન સન્માન આપો. પત્ની કે એમ થોડુંક જો માનશો તો ચોક્કસ સ્ત્રીની જે એનર્જી છે કે સ્ત્રી શક્તિ છે, એ શક્તિ દ્વારા તમને ઋણમાંથી મુક્તિ મળશે. તેના સાથે છઠ્ઠું સ્થાન છે એટલે કર્જનું સ્થાન કહેવાય ને, એમાં આપની કુંડલીમાં કેતુ ગ્રહ છે. એટલે કેતુ ધર્મનો કારક છે, એટલે થોડુંક ધર્મનું આચરણ કરશો. અને સાથે જે ધજા એટલે કેતુ છે ને ધજાનું પ્રતીક છે, તો નિત્ય ચામુંડા માતા અથવા તો આપના ઘરની નજીકમાં જે પણ દેવ મંદિર હોય એ દેવ મંદિરની ધજાના જો દર્શન કરશો તો એમના આશીર્વાદથી ધીરે ધીરે તમારું કર્જ મુક્તિ મળશે. અને આપની કુંડલીમાં એક ગ્રહણ નામનો યોગ ખરાબ બની રહ્યો છે, એ ગ્રહણ યોગનું જો પૂજા કરાવશો તો ભગવાનના આશીર્વાદથી ધીરે ધીરે સફળતા મળશે. શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો?
જન્મ સમય, જન્મ સ્થળ, પ્રશ્ન શું છે આપનો? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું નામ છે દીકરા દીકરીનું? રાજભાઈ છે. પહેલા આપણે જે વાત થયેલી પ્રયોગ કર્યો છે? હા, શું પ્રયોગ હતો? કઈ વાંધો નહીં. સૂર્ય રાહુનો જે ગ્રહણ યોગ છે એ નિરાકરણ કરાવશો. ચોક્કસથી આ વર્ષે લગ્ન યોગ ચાલુ છે. જી શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો. તો મંગળવાર અને ધનિષ્ઠા નક્ષત્ર અને સાથે બુધવાર જી, એટલે બુધવારના દિવસે મંગળનું નક્ષત્ર. જી શાસ્ત્રીજી દિન વિશેષ વિશે જાણીશું, પરંતુ દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ મેં મારી 9/4/1971 છે. ફરી એકવાર જણાવશો? 9/4/1971. જન્મ સમય, જન્મ સમય સાંજે 6 વાગે. જન્મ સ્થળ, જન્મ સ્થળ ડભોઈ છે. જી પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન મારો એવો છે કે મારા ધંધામાં પ્રગતિ નથી થતી અને જે પહેલા નોકરી હતી પપ્પાની જગ્યાએ એ રેમ રાય મળી નહીં. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 9/4/1971 આપની પોતાની છે? હા હા. જી. આપ શું કરો છો અત્યારે? અત્યારે શોર્ટ લગડની લારી છે મારી. બરાબર છે. ધંધામાં પ્રગતિ નહીં થતી એટલી બધી જોઈએ એવું. જી જી. સવારે જ્યારે લારી લઈને નીકળો છો વ્યવસાયની અંદર, ત્યારે કોનું નામ લઈને બહાર નીકળો છો? હે? કોઈ ભગવાનનું નામ દઈને નીકળો છો બહાર? હા, ભગવાનને હનુમાન ચાલીસા બોલું. પછી મારા કુળદેવીનું સ્મરણ કરીને નીકળું. ગણપતિ બાપાનો પગે લાગીને નીકળું. જી. ત્યાંથી ધંધા પર છે ને હનુમાન ચાલીસા દરરોજ ડેલી બોલવાની જ જી. વાત છે. હવે છે ને તમારે ધંધાનું જે મુખ છે એ દક્ષિણ દિશામાં મુખ હોય છે કે પૂર્વમાં હોય છે મુખ તમારું? હે? તમે જે ધંધો વ્યવસાય કરો છો ત્યારે તમારું જે ફેસ છે એ ફેસ કઈ દિશામાં હોય છે? દક્ષિણ દિશામાં હોય છે? ના, અને પૂર્વ દિશા તરફ. પૂર્વ દિશા. પૂર્વ દિશામાં હોય છે. જો તમારું મુખ અથવા તો તમારું જે કાઉન્ટર છે એ જો દક્ષિણ દિશામાં ખુલતું હોય, કારણ કે દક્ષિણ દિશાની માલિક છે ને બુધ ગ્રહ છે, ને બુધ છે ને ખાડામાં છે. એટલે બુધ છે ને વાણિજ્યનો કારક છે. જ્યારે ખાડામાં હોય ને ત્યારે વ્યવસાય કરનાર વ્યક્તિનો અથવા તો વ્યવસાયનું સ્થાન દક્ષિણ દિશામાં હોય ત્યારે એને સફળતા મળતી હોતી નથી. તો એ તમારે જો કંઈક હોય તો સુધારો કરજો અને મગનું દાન આવતીકાલથી ચાલુ કરો અથવા તો લીલા ઘાસનું દાન ચાલુ કરો કે ભાઈ મારા વેપારની અંદર વૃદ્ધિ થાય એટલા માટે હું મગનું દાન કરું છું. એટલે પક્ષીઓને મગ આપવાના અથવા તો ગાયોને લીલું ઘાસ ખવડાવજો. ચોક્કસથી આપણે ભાઈ સફળતા મળશે. જી શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો. જી. ધનિષ્ઠા નક્ષત્ર અને બુધવાર. બુધનું કારક તો આપણે જાણીએ ભાઈ બુધ એટલે યુવાન ગ્રહ છે, ચામડીનો કારક છે. અને સાથે સાથે આપણે વાત કરીએ કે ભાઈ બુધનું જ્યારે શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવું હોય અને વિદ્યા ધનમ સર્વ ધન પ્રધાન, દરેક ધનના જે અધિપતિ જો ધન હોય, શ્રેષ્ઠ ધન હોય તો એનું નામ છે વિદ્યા છે. કેમ કે એક પિતાજીને 2 દીકરા હોય અને જો 2 દીકરાના જો 2 વીઘા જમીન હોય તો બંને દીકરાના ભાગમાં 1-1 વીઘો આવે. અને જો પિતાજીએ 5 લાખનું દેવું કર્યું હોય તો બંને દીકરાના ભાગમાં 2.5 લાખ રૂપિયાનું દેવું આવતું હોય છે. પરંતુ આગળ જો પિતાજી સાથે જે જ્ઞાન છે, બુદ્ધિ છે, પ્રજ્ઞા છે, અથવા તો એક દીકરો ડોક્ટર બને છે અથવા એક દીકરો નથી ભણતો. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? મારા બાપાનું 18/12 જન્મ તારીખ છે. જન્મ સમય, સમય 7 વાગ્યાની આસપાસ છે, ગુરુવારે. દિવસના કે રાતના? દિવસ. જન્મ સ્થળ, અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? એને વાતમાં ગરમ બહુ થઈ જાય અને જેમ તેમ બોલી દે, મા બાપની કોઈ આમ ઇજ્જત ના કરે અને એને વિદેશ જવાનું થાય, ફાઇલ મૂકી પણ હજુ આપતું નથી. 20 તારીખે આવવાનું તો હજુ આવી નથી. જી કોઈને આપણે જવાનું થશે કે નહીં થાય એ પૂછું. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રી છે. દીકરાનું નામ જણાવશો? એનું નામ અમે મેહુલ કેવી છે, મેં આપેલા પ્રશ્ન કરેલો. જી. એને નિરાશી કરી આવે. જી જી. મેહુલભાઈને ગુસ્સાનો પ્રકૃતિ છે એટલે ગાડી મિથુન લગ્ન છે ને મિથુન લગ્નમાં સૂર્ય, શુક્ર અને કેતુની યુતિ છે. એટલે ગ્રહણ યોગ થાય ને ગાડી સૂર્ય છે ને નેગેટિવ સૂર્ય છે. એટલે સૂર્યને એક છે હુકુમતનો કારક જો ગ્રહ હોય ને તો સૂર્ય છે. કારણ કે સૂર્ય રાજા છે. સૂર્ય એટલે હંમેશા હુકુમત કરવાની ઈચ્છા હોય. જ્યારે કુંડલીની અંદર નેગેટિવ સૂર્ય હોય ત્યારે એ લોકોની નેગેટિવ હુકુમત હોય છે. એટલે આ લોકો અપ્રિય હોય છે. વાણીના અને મગજમાં હંમેશા જે જીદ ભરાઈ જાય એ જીદ પૂર્ણ કરવા માટે હંમેશા એ લોકો યુક્તિને પ્રયુક્તિ કરતા હોય છે. એટલે આગળ ભગવાનની કૃપા માટે આગળ સૂર્યનારાયણની પૂજા કરવાની જરૂર છે.
શનિ ચંદ્રનો વિષયોગ છે, એટલે ચંદ્ર પણ એટલે મનનો કારક ચંદ્ર છે, એટલે ચંદ્ર પણ આગળ દૂષિત છે, એટલે સારામાંનું ચંદ્રનું રત્ન ધારણ કરાવો. અને રહી વાત કે ભાઈ પરદેશની, તો આગળ પરદેશ યોગ બતાવી રહ્યો છે, અને જે ફાઇલ કરી છે તારીખ 20 તારીખની, પણ એ છે ને બંને દેશના રૂલ્સ નિયમ છે. તો એ નિયમ પ્રમાણે જ્યારે આવે રિઝલ્ટ, એ પરિણામ આવ્યા પછી આપણે કુંડલી જોઈશું કે ભાઈ જો સારું રિઝલ્ટ આવે તો મળવાની જરૂર નથી, પણ જો ખરાબ રિઝલ્ટ આવે તો બીજી વાર ક્યારે ટ્રાય કરો, એના માટે તમારે રૂબરૂ સંપર્ક કરવો પડશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, આપણો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો મારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જી, જન્મ તારીખ જણાવશો? 19/10/92. જન્મ સમય? કુંડલા. જન્મ સમય જણાવશો, કેટલા વાગ્યે જન્મ થયો છે, દિવસનો થયો છે, રાતનો થયો છે? સવારે 10 વાગે. જન્મ સ્થળ? કુંડલા. પ્રશ્ન શું છે આપનો? સગાઈની વાત લાગે તો બહુ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, શું નામ છે આપનું પહેલા? જયસુખભાઈ. જયસુખભાઈ, આપ શું વ્યવસાય કરો છો અત્યારે, અને કેમ આટલા લેટ થયા લગ્નમાં? મારો નહીં, દીકરાનું. દીકરાનું છે. 1992 જન્મ, બરાબર છે ને? હા હા. 19/10/92. જી જી. તો કેમ આટલું બધું લેટ થયું દીકરા માટે? હા. કેમ આટલું બધું લેટ કર્યું? કોઈ આ પડવું જો ને તમને. અચ્છા, દીકરો શું કરે, નોકરી કરે છે કે નહીં? નહીં, પ્રાઇવેટ ધંધો છે. પ્રાઇવેટ. બહુ સરસ. જો એ ગાડી છે પતિ પત્નીના સ્થાનનો માલિક છે શુક્ર ગ્રહ છે, એટલે શુક્ર લગ્નમાં છે, એટલે લગ્ન યોગ તો છે જ. એ ગાડી ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ એ ગાડી મંગળ કેતુનું જે અંગારક યોગ બને છે ને માંગલિક કુંડલીના કારણે, અને સાથે સાથે સૂર્ય નીચરો થઈને 12મા સ્થાનમાં છે, એટલે લગ્નની અંદર વિલંબ કરે અથવા તો લગ્ન થાય તો કલુષિત દાંપત્ય જીવન અથવા તો છૂટાછેડાના યોગ બનતા હોય છે. તો લગ્ન પહેલા જે ખરાબ યોગ છે એ ખરાબ યોગનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી આ વૃષભના ગુરુમાં લગ્ન યોગ થાય એવા સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? 19/9/1999. જન્મ સમય? રવિવાર છે, 9:40 સવારે. જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. પ્રશ્ન શું છે આપનો? લગ્ન યોગ ક્યારે? જી, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો આપની? 19/1999. દશરથભાઈ દવે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 1999 જન્મ છે. હા. જી. નોકરી છે દીકરાને કે શું છે? હા. નોકરી કરે છે દીકરો? ના. પૂજન તો કરે છે. જી. આગળ દીકરાની કુંડલીમાં, હા, દીકરાની કુંડલીમાં છે ને શનિ નીચનો છે, એટલે જ્યારે શનિ નીચનો હોય ને ત્યારે હંમેશા શનિની દ્રષ્ટિ હોય ને ત્યારે લગ્નમાં વિલંબ કરાવતા હોય છે. એટલે આગળ શનિ અને રાહુનું નિરાકરણ કરાવવું જરૂરી છે, ને શુક્રનું રત્ન ધારણ કરાવવું અથવા તો સારામાંનું મોતી ધારણ કરાવશો તો ચોક્કસથી આ વર્ષે લગ્ન યોગ ચાલુ છે, ને આ વર્ષે લગ્ન 100% થઈ જાય એવા ગ્રહ દેખાઈ રહ્યા છે. પરંતુ જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવજો, અને શુક્રનું ઓપલ રત્ન, ડાયમંડ અથવા તો સારામાંનું સાચું મોતી ધારણ કરાવશો તો આ વર્ષે લગ્ન યોગ બનશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હલો, હું બીના બોલું છું સુરતથી. જી, જન્મ તારીખ જણાવશો? 24/10/74. જન્મ સમય? 12:21 દિવસના કે રાતના? રાત્રે. જન્મ સ્થળ? સુરત. પ્રશ્ન શું છે આપનો? ઘર ક્યારે મળશે? નવું ઘર. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 25 તારીખે રાત્રે 26 તારીખનો જન્મ, બરાબર છે? હા, 24/10/74. 26/10/74 002100. હા. શું નામ છે આપનું? બીનાબેન. જી. આપની પોતાની જ કુંડલી છે? હા. આપની પોતાની કુંડલી? હા. 6 ફેબ્રુઆરી 2026 પહેલા મકાનના યોગ છે, કેમ કે અત્યારે શનિની અંદર ગુરુની મહાદશા ચાલે છે આપની કુંડલીમાં, અને આપની કુંડલીમાં ચોથું સ્થાન છે ને, એટલે ચોથું સ્થાન મકાન, ભૂમિ, વાહન, સંપત્તિ, તમામ પ્રકારના સુખ સુવિધાનું જો સ્થાન હોય ને ચોથું સ્થાન છે. ચોથા સ્થાનમાં તુલા રાશિનો સૂર્ય નીચનો છે, ત્યાં મંગળ, શુક્ર, હર્ષલ અને બુધ ચારે ચાર ગ્રહ છે ને અસ્તના થઈ ગયા. એટલે જ્યારે મકાનનો સ્થાનનો માલિક, જે સ્થાનનો માલિક અસ્તનો હોય તે સ્થાનનું ફળ નથી મળતું, તો આપ વૈભવ લક્ષ્મીના વ્રતનો પ્રારંભ કરશો, અને જે અંગારક નામનો યોગ બનેલો છે એ અંગારક નામનો યોગ છે એની પૂજા કરાવો. નિત્ય સવારે સૂર્યની પૂજા કરશો, સૂર્યને અર્ઘ્ય વંદના એટલે જળ ઇત્યાદિ અર્પણ કરી
અને સૂર્યની પૂજા, સૂર્યને નમસ્કાર અને શુક્રવારના માટે વૈભવ લક્ષ્મીનું જો તમે વ્રત કરશો તો ચોક્કસથી તમારે આ વર્ષે એટલે ફેબ્રુઆરી 2026 પહેલા તમે પોતાના મકાનમાં રહેવા જઈ શકો એવા યોગ ચોક્કસ પ્રકારે બને છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હાલો, જન્મ તારીખ જણાવશો? 12/8/92, જન્મ સમય, 10 ને 5 ની અંદર, 10 ની 5 દિવસના કે રાતના, દિવસના. જન્મ સ્થળ? જન્મ સ્થળ કેશોદ તાલુકાની ટીટોળી ગામ. જી, પ્રશ્ન શું છે આપનો? એના લગ્ન વિશે પૂછવાનું છે. જી, લગ્નને લઈને શું પ્રશ્ન છે આપનો? લગ્ન ક્યારે થશે? જી, માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું નામ છે? એના વિધિ 12/8/1992 લગ્નનો પ્રશ્ન છે. એટલે લગ્ન થયા જ નથી તો લગ્નનો પ્રશ્ન ન કહેવાય કે વિવાહ બાકી છે તો વિવાહ યોગ ક્યારે બનશે. ઘણા બધા ભક્તોનો પ્રશ્ન હોય છે કે લગ્ન યોગ વિશે પૂછું, લગ્ન યોગ વિશે કે લગ્ન વિશે પૂછું. લગ્નના બે પ્રકાર છે, એક લગ્ન નથી થયા અને એક લગ્ન થઈ ગયા પછી લગ્ન જીવનની અંદર સમસ્યા છે. તો એ દીકરાની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે ને 12મા સ્થાનમાં છે. એટલે એવું કહેવાય ભાઈ જ્યારે લગ્નનો માલિક પોતાનાથી 6ઠ્ઠા અથવા તો 12મા સ્થાનમાં જતો હોય ત્યારે હંમેશા એ સ્થાનનું ફળ વિલંબથી આપે અથવા ન આપે, અથવા આપે તો સંપૂર્ણ સુખ ના આપે. તો દીકરાની કુંડલીમાં આગળ પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે અને કારક શુક્ર છે, બંને ગ્રહ 12મા સ્થાનમાં છે. એટલે સારું બુકનું વાંચન કરે, શુક્ર અને ગુરુનું દાન કરે અને શુક્રનું રત્ન ધારણ કરશે તો ચોક્કસથી આ વર્ષે વિવાહયોગ બની રહેલા છે. સાથે સાથે 7.5 પનોતી પણ ચાલે છે. તો દર શનિવારે મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર અડદનું દાન કરશે તો પનોતીમાંથી રાહત મળશે અને શીઘ્ર વિવાહયોગ બનશે. જી શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો? જી, તો આવતીકાલે એવું કહ્યું કે ભાઈ એક પિતાજીને 5 લાખનું જે કર્જ મૂકીને જાય તો બે દીકરાના ભાગમાં 2.5 લાખ રૂપિયા આવતા હોય છે. પરંતુ જો પિતાજી સારા ડોક્ટર હોય અથવા તો સારા એન્જિનિયર હોય પણ જો બંને દીકરા ન ભણ્યા હોય તો એ જ્ઞાન છે ને બંને દીકરાઓમાં આવતું નથી. એટલે એવું કે ભાઈ સ્વ જ્ઞાન વડે અને વિદ્યાનું ક્યારેય કોઈ ભાગલા નથી પડતા. વિદ્યા આપવાથી હંમેશા વૃદ્ધિ થતી હોય છે. એટલે આવતીકાલે શ્રેષ્ઠ દિવસ હોય અને જે બુધવારનો દિવસ છે તો દાનનો સવિશેષ મહિમા છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? 9/9/81, જન્મ સમય, દિવસના કે રાતના, જન્મ સ્થળ, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન શું છે આપનો? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જ્યારે ચડતી કરવી હોય ને ત્યારે આજુબાજુ ન ચાલે, કેમ કે રાત્રે આપણો જન્મ થયો, રાત્રિનો જન્મ છે. હવે રાત્રિનો જન્મ છે એટલે તારીખ બદલાઈ જાય. જો તમે 12 વાગ્યા પછી તારીખ જન્મ હોય તો 9 તારીખ થાય, ને 12 વાગ્યા પહેલા જન્મ હોય તો 8 તારીખ થાય. તો આપણે તારીખ કઈ લેવી? 9 તારીખ લેવી કે 8 તારીખ લેવી? તો ટાઈમ કેટલો છે આપનો? હા, 12 વાગ્યા પછી. એટલે બધું જ ઉપર છેલ્લે કહેવાય. હો ભાઈ, જન્માક્ષરની અંદર સમય બહુ મહત્વ છે. જો જન્માક્ષરમાં આપણો જો સમય પરફેક્ટ હોય ને તો આપણે બર્થ ચાર્ટ પ્રોપર જોઈ શકીએ ને પ્રોપર વાત કરી શકીએ. પરંતુ તમારી કુંડલી જી 12 વાગ્યા પછી 9 તારીખે તમારે કાલસર્પ યોગ બની રહ્યો છે. જ્યારે કાલસર્પ યોગ છે ને બનતો હોય ને ત્યારે કાલસર્પ છે ને હંમેશા સીધો ક્યારેય નહીં, એટલે વાંકો ચૂકો ચાલતો હોય છે હંમેશા. એટલે જ્યારે વાંકો ચૂકો ચાલતો હોય ને ત્યારે માણસના જીવનની અંદર પણ સફળતા આવી રીતે વાંકી ચૂકી જ મળતી હોય છે, શીઘ્ર મળતી નથી. તો આપણી કુંડલી પ્રમાણે તમારે કાલસર્પની પૂજા કરાવવાની જરૂર છે અને સાથે રોજ ભગવાન શિવજીની પૂજા કરશો શ્રદ્ધાપૂર્વક તો તમને સફળતા મળે એવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે મારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો? એટલે આવતીકાલે મંગળનું નક્ષત્ર અને બુધવાર. એટલે જે વ્યક્તિ આર્થિક સમૃદ્ધ નથી, જે વિદ્યાર્થીઓ આર્થિક સમૃદ્ધ નથી ને એમના માટે આવતીકાલે જો તમે દાન કરવામાં આવે એટલે વિદ્યાનું દાન છે ને શ્રેષ્ઠ દાન છે. અને વિદ્યા ધનમ સર્વ ધન પ્રદાન, એવું કે વિદ્યા શ્રેષ્ઠ ધન હોય ને સૃષ્ટિની અંદર તો વિદ્યાનું ધન છે એ ધનના કોઈ ભાગ નથી પડતા. એટલે આવતીકાલે દર્શક મિત્રો જે પણ બાળકોને આર્થિક સમસ્યા હોય તેવા લોકોને મદદરૂપ બનજો. આવતીકાલે પુસ્તકનું દાન આપી શકાય, રબર પેન્સિલનું દાન આપી શકાય. તેની સાથે જે વિદ્યાર્થીઓ ફી નથી ભરી શકતા જો એમના માટે પણ જો તમે ફી ભરી અને જો આવતીકાલે જો દાન કરવામાં આવે, કારણ કે મંગળ નક્ષત્ર અને બુધવાર છે એટલે આવતીકાલે ઋણ પૂરું કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે.
એટલે કોઈ પણ પ્રકારના જો તમારા જીવનમાં ઋણ હોય, કર્જ હોય, કોઈ દેવનું ઋણ હોય, કોઈ માતા પિતાના ઋણ હોય, ભાઈ બહેનનું ઋણ હોય, કેવા પ્રકારના ઋણના કારણે આપણે પૃથ્વી પર જન્મ લઈને આવ્યા છે જાણતા નથી, પરંતુ તમામ પ્રકારના ઋણમાંથી જો મુક્તિ મેળવવી હોય અને એક સામાન્ય નાનું બાળક હોય ને એ બાળકનામાં કોઈ જ્ઞાન હોતું નથી, મારું તારું હોતું નથી, તો એવા બાળકોને જો કાલે દાન કરવામાં આવે, પુસ્તકોનું દાન, ધાર્મિક પુસ્તકો કે જે પાઠ્ય પુસ્તકો છે એ પુસ્તકોનું દાન કરવામાં આવે તો પણ આવતીકાલનો શ્રેષ્ઠ દિવસ છે. એટલે દરેકને આજે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા પણ કહીએ છીએ ભાઈ જે બાળકોની શક્તિ નથી કે જે ભણવામાં હોશિયાર હોવા છતાં પણ જે આર્થિક સમસ્યાના કારણે આગળ વધી ના શકતા હોય તેવા લોકોને એમને સ્વૈચ્છિક પણ દાન કરી શકાય અને આવતીકાલના જે નક્ષત્ર સાથે જે દિનનો મહિમા છે એ દિનના મહિમાની અંદર જો દાન કરવામાં આવે તો ચોક્કસથી એ દાન દ્વારા તમે પણ કર્જમાંથી મુક્તિ મેળવી પ્રાપ્તિ થઈ શકે અને જે લેશે એ લોકોને પણ ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી શકાય. એટલે આવતીકાલના દિન મહિમાનો શ્રેષ્ઠ છે, આવતીકાલે વિદ્યાનું દાન કરવું એ શ્રેષ્ઠ દાન માટેનો શ્રેષ્ઠ દિવસ પણ આપણે કહી શકીએ છીએ. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. મેષ વૃશ્ચિક કયો ભાવમાં? મેષ રાશિનો માલિક મંગળ અને મંગળનું નક્ષત્ર ધનિષ્ઠા નક્ષત્ર છે એટલે 10મો ચંદ્ર કાલે કરેલા કર્મનું ફળ પ્રાપ્ત થતું જણાય. 10મો ચંદ્ર રાજ્ય દ્વારા વાહન સુખ પ્રાપ્ત થાય, તેની સાથે માતાના સુખની અંદર પણ વૃદ્ધિ થાય. પરંતુ જો કાલે આવતીકાલે જો મેષ રાશિવાળા જાતકો જો કર્જ લે તો લાંબા સમય સુધી કર્જમાંથી મુક્તિ નથી મળતી. એટલે આવતીકાલે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોએ કર્જ લેવું નહીં પરંતુ કર્જ આપવું, કેમ કે ધનિષ્ઠા નક્ષત્રના માલિક મંગળ છે અને મેષ અને વૃશ્ચિક રાશિના માલિક પણ મંગળ છે. તો આવતીકાલે મેષ રાશિ એટલે અલય અક્ષર પર જે સ્ત્રી પુરુષનું નામ છે અથવા તો નય અક્ષર પર જે પુરુષ સ્ત્રીનું નામ છે તે લોકોએ આવતીકાલે કર્જ લેવું નહીં, કોઈની સેવા લેવી નહીં, સેવા આપીને દાન કરવું એક શ્રેષ્ઠ દિવસ રહેશે. શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકો એટલે બવૌ અક્ષર એટલે જે સ્ત્રી પુરુષનું નામ બવૌ અક્ષરો પર છે તેમના માટે અચાનક ભાગ્ય સાથ આપે. જે લાંબા સમયથી જે ઈચ્છાઓ રાખતા હોય એ ઈચ્છાઓ પૂર્ણ ન થઈ હોય તો આવતીકાલે ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના વધારે છે, કેમ કે બુધ ગ્રહ છે એ મિથુન રાશિમાં સ્વગ્રહી છે અને શુક્ર અને બુધ બંને મિત્ર ગ્રહ હોવાથી આવતીકાલે વૃષભ રાશિના જાતકોને ભાગ્ય સાથ આપે અને ભાગ્ય દ્વારા મનની સારી ઈચ્છાઓ અભિલાષાઓ પૂર્ણ થતી હોય તેવું એકંદરે કહી શકાય. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. મિથુન રાશિ એટલે એવું કહેવાય કે ભાઈ મિથુન રાશિનો માલિક જ બુધ છે, બુધવારનો દિવસ છે અને મિથુન રાશિમાં પોતાની જે રાશિમાં પોતાનો માલિક બુધનું પરિભ્રમણ છે એટલે બુદ્ધિપૂર્વક કરેલા કાર્યની અંદર સફળતા મળે, નાની મોટી યાત્રાઓ થાય, ધર્મની અંદર દાન થાય અને જે લોકો શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેવા લોકો માટે આવતીકાલનો દિવસ એક લાભકારી, મંગલમય અને કલ્યાણકારી અને મનની ઈચ્છાઓ પૂર્ણ થતા હોય તેવો દિવસ રહે એકંદરે. જી શાસ્ત્રીજી, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. કર્ક રાશિના જાતકો માટે, કુંવારાઓ માટે લગ્નના યોગ બને અને જેના લગ્ન થયેલા છે તેની અંદર લગ્ન જીવન અંદર ક્લેશ કંકાસ ઉત્પન્ન થાય એવી સંભાવના વધારે છે. એટલે કર્ક રાશિના જાતકોએ શાંતિપૂર્વક દિવસ પસાર કરવો. સિંહ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ એટલે 8મો ચંદ્ર, 6ઠ્ઠો ચંદ્ર હંમેશા આધિ વ્યાધિ એટલે અચાનક કકરાટ, ક્લેશ કંકાસ થાય. જો વાહન ચલાવતા હોય તો શાંતિપૂર્વક વાહન ચલાવવું અને શનિની દ્રષ્ટિ 7મી કુદ્રષ્ટિ સિંહ રાશિ એટલે સૂર્યની રાશિ પર છે એટલે માનસિક ઉગ્રતા વગર શાંતિપૂર્વક દિવસ પસાર કરવાથી સિંહ રાશિના જાતકો માટે કલ્યાણકારી રહેશે. આ બીજી રાશિ એના પછીની કન્યા રાશિ એટલે કન્યા રાશિનો માલિક બુધ છે એટલે બુદ્ધિપૂર્વક કરેલા કાર્યની અંદર સફળતા મળે. તેની સાથે એવું કહી શકાય કે 7મો ચંદ્ર અને શુભ નવપંચમ યોગ થાય એટલે બુધથી ચંદ્ર, મકર રાશિનો ચંદ્ર એટલે કેન્દ્ર ત્રિકોણ યોગ થતો હોય એટલે જ્યારે કેન્દ્ર ત્રિકોણ યોગ થાય ત્યારે સંતાન દ્વારા અથવા તો પિતાને સંતાનથી લાભ થાય. એટલે એકંદરે પિતા અને પુત્રનો જે પરિવર્તન યોગ, ત્રિકોણીય યોગ બને એ યોગ દ્વારા કન્યા રાશિના જાતકો માટે આવતીકાલે ભાગ્ય અને બુદ્ધિ બંને સાથ આપે અને ભાગ્ય અને બુદ્ધિ દ્વારા જે કરેલા કાર્ય છે કાર્યમાં સફળતા મળતી જણાય. એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને લાભ કરતા રહે તેવું કહી શકાય. જી શાસ્ત્રીજી, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. તુલા રાશિના જાતકો એટલે રત અક્ષરો એટલે જે વ્યક્તિની તુલા રાશિ છે તુલા રાશિના જાતકો માટે 4થો ચંદ્ર વાહન યોગ કરે, મકાન યોગ કરે, સુખમાં અભિવૃદ્ધિ કરે છે. જો ભૂમિ ખરીદવાનો અથવા તો નવું વાહન અથવા તો મકાન ખરીદવાના જો પ્લાનિંગ કરતા હોય તો ચોક્કસથી એ પ્લાનિંગની અંદર સફળતા મળે. તેની સાથે સાથે શૃંગાર અથવા તો મોત્સોગના કાર્યની અંદર ખર્ચ પણ થઈ શકે એવું કહી શકાય છે. વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષર વૃશ્ચિક રાશિના જાતકો માટે 3જો ચંદ્ર થાય અને 3જો ચંદ્ર હંમેશા ખોટા પરાક્રમ, સાહસ કરાવે. ખોટા પરાક્રમ અને સાહસથી બચવું. ભાઈ બહેનની અંદર પ્રેમ વધે. ખોટા મિત્રો અથવા તો પડોશી દ્વારા ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખવી અને ખોટા સાહસથી બચશો તો ભાગ્ય સાથ આવે અને ભાગ્ય દ્વારા એકંદરે અચાનક વૃશ્ચિક રાશિના જાતકોને ધન લાભ થાય તેવા યોગ કહી શકાય છે.
વૃશ્ચિક પછી આવી ધનરાશિ. ધનુરાશિના સ્વામી છે ભ ધ ફડ અક્ષર, એટલે જે સ્ત્રી પુરુષનું નામ ભ ધ ફડ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે કુટુંબ પરિવારની અંદર પ્રેમની વૃદ્ધિ થાય. બીજો ચંદ્ર હંમેશા ધન પરિવારમાં વૃદ્ધિ કરે. વાણી દ્વારા ધન આગમનનું થાય. જે લોકો સેલ્સમેન અથવા તો માર્કેટિંગના કાર્ય સાથે સંકળાયેલા છે, વાણીના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, તો વાણી દ્વારા જે કાર્ય કરે છે એ વાણી દ્વારા ધન આગમન બની શકે છે. છઠ્ઠું સ્થાન એટલે એવું કે રોગ શત્રુ સ્થાન કહેવાય. તો છઠ્ઠું સ્થાન એટલે અચાનક કોર્ટ કચેરીના પ્રશ્ન ઉત્પન્ન ન થાય. જો વાહન ચલાવતા હોય તો એક્સિડન્ટ જેવા યોગ ન થાય. તેની સાવધાની રાખીને શાંતિપૂર્વક ધનુ રાશિના જાતકોએ દિવસ પસાર કરવાનો રહેશે. શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડલી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.